નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SCIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 12માં એટલે કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજન વિશે જે વાત કરતા હતા તેની અંદર આપણે ગયા લેક્ચર્સમાં ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન શું છે એ સમજવા માટે એક્ઝેક્ટ ખૂબ જ રસપ્રદ એવા બે ઉદાહરણોની ચર્ચા કરેલી છે. એમાંનું પ્રથમ ઉદાહરણ હતું બીટી કપાસ અને બીજું ઉદાહરણ હતું RNAi પદ્ધતિ અથવા તો RNAi ટેકનોલોજી. એ બંને ઉદાહરણો દ્વારા આપણે એ સંપૂર્ણપણે સમજી શક્યા કે કઈ રીતના બાયોટેકનોલોજી દ્વારા ખેતીવાડી ક્ષેત્રમાં ખૂબ જ અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે. આજે આપણે તબીબી ક્ષેત્રમાં એટલે કે મેડિકલ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન એના વિશે વાત આગળ વધારીએ છીએ. આપ સર્વે જાણો છો કે આ સમગ્ર પ્રકરણમાં આપણે એવા બે ક્ષેત્ર પસંદ કર્યા છે કે જે બે ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન ખૂબ જ ગાઢપૂર્વક જોવા મળે છે. એક હતું ખેતીવાડી ક્ષેત્ર, જેના વિશે ચર્ચા આપણે પહેલા સેગમેન્ટમાં કરેલી છે, અને હવે આપણે બીજો સેગમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ મેડિકલની દુનિયામાં તબીબી ક્ષેત્રમાં. તબીબી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનમાં સૌથી પહેલી જ વાત આવે છે જેમાં આપણે ચર્ચા કરીશું કે ઔષધમાં, વાસ્તવિક ટાઇટલ આવું છે કે ઔષધમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન. ઔષધમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન એટલે કે એપ્લિકેશન ઓફ બાયોટેકનોલોજી ઇન ધ ફિલ્ડ ઓફ મેડિસિન. હવે વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી દ્વારા એટલે કે પુનઃસંયોજિત પદ્ધતિ, પુનઃસંયોજિત DNA પદ્ધતિ દ્વારા વિવિધ પ્રકારની ઔષધિઓ નિર્માણ કરવામાં આવી છે. બાયોટેકનોલોજીમાં વિવિધ પ્રકારની ઔષધિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રીતે કુલ 30 ઔષધિઓ સમગ્ર વિશ્વમાં અપ્લાય કરવામાં આવેલ છે અને આ 30 ઔષધિઓમાંથી 12 જેટલી ઔષધિઓ નો ઉપયોગ ભારતમાં પણ કરવામાં આવે છે. 12 જેટલી ઔષધિઓનો ઉપયોગ આ 30માંથી ભારતમાં પણ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે તબીબી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજન વિશે ચર્ચા કરી રહ્યા હોય છીએ ત્યારે આપણે 3 અભિગમથી તબીબી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન જોશું. એમાંનો પ્રથમ અભિગમ છે એ છે જલીલ ઇજનેરી ઇન્સ્યુલિનનું નિર્માણ. બીજો અભિગમ છે તેની અંદર આપણે વાત કરીશું જલીલ થેરાપી વિશે, અને ત્રીજો અભિગમ છે તેની અંદર આપણે વાત કરીશું આણ્વીય નિદાન વિશે. તો જલીલ ઇજનેરી ઇન્સ્યુલિનનું નિર્માણ, જલીલ થેરાપી અને આણ્વીય નિદાન, આ 3 ઉદાહરણો અથવા તો આ 3 અભિગમથી આપણે ઔષધ ક્ષેત્રમાં કે ઔષધમાં બાયોટેકનોલોજીનું શું પ્રયોજન છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે ભણવાનું શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો જલીલ ઇજનેરી ઇન્સ્યુલિનનું નિર્માણ. તો ચાલો આ એકમનો એટલે કે આ ચેપ્ટરનો એક સૌથી મહત્વનો પ્રશ્ન આપણે ભણી ગયા જે હતું બીટી કપાસ. હવે આટલો જ મહત્વનો
બીજો પ્રશ્ન ભણવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને એ બીજો પ્રશ્ન છે એ છે જલીલ ઇજલેરી વિદ્યા દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ કઈ રીતે કરવું. તો આપણે ભણીએ છીએ જલીલ ઇજલેરી ઇન્સ્યુલિન નિર્માણ અથવા તો ઉત્પાદન. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જલીલ ઇજલેરી ઇન્સ્યુલિન નિર્માણ, આની અંદર સૌથી પહેલી વસ્તુ તો છે ઇન્સ્યુલિન શું છે સમજવું. તો યાદ રાખો, ઇન્સ્યુલિન એ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. હવે જ્યારે મનુષ્યના ઇન્સ્યુલિનની વાત કરતા હોય ત્યારે મનુષ્યના સ્વાદુપિંડમાંથી આ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે અને આ સ્વાદુપિંડમાં લેંગરહાન્સ કોષપુંજ નામનો કોષનો સમૂહ આવેલો છે અને આ લેંગરહાન્સ કોષપુંજમાં બી કોષ નામનો એક કોષ આવેલો છે અને આ બી કોષમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો જોવા મળે છે. હવે આ ઇન્સ્યુલિનનું કાર્ય શું છે એ પણ સમજવું જરૂરી છે. તો યાદ રાખો કે આ ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય છે રુધિરમાં અથવા તો શરીરમાં શર્કરા જે મુખ્યત્વે ગ્લુકોઝના સ્વરૂપે હોય છે, આ શર્કરાના પ્રમાણનું નિયમન કરવું. શર્કરાના પ્રમાણનું નિયમન કરવું તે ઇન્સ્યુલિનનું કાર્ય છે, જે મનુષ્યના સ્વાદુપિંડ દ્વારા સ્ત્રાવ થઈ અને મનુષ્યની અંદર ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં જળવાતું હોય છે. હવે જ્યારે કેટલાક મનુષ્યમાં કાં તો ઇન્સ્યુલિન જે છે આ ઇન્સ્યુલિન ઓછા પ્રમાણમાં સ્ત્રાવ થાય છે અથવા તો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ થાય છે પરંતુ ખામીયુક્ત સ્ત્રાવ થાય છે. તો આ પરિસ્થિતિમાં જ્યારે ઇન્સ્યુલિન કાં તો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થતો હોય અથવા તો પ્રમાણ પૂરતું હોય પરંતુ એ ઇન્સ્યુલિન ખામીયુક્ત હોય, તો આ પરિસ્થિતિમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે દર્દી અથવા તો જે રોગની ઉત્પત્તિ થાય છે તેને કહેવામાં આવે છે ડાયાબિટીસ. આ ડાયાબિટીસ નામના રોગની ઉત્પત્તિ આ પરિસ્થિતિમાં જોવા મળે છે. હવે આ ડાયાબિટીસની સારવાર માટે બાહ્ય સ્ત્રોત માંથી ઇન્સ્યુલિન મેળવવામાં આવે છે. બાહ્ય સ્ત્રોતમાંથી ઇન્સ્યુલિન મેળવવામાં આવે છે. ડાયાબિટીસની સારવાર માટે જે તે દર્દી છે તેને બાહ્ય સ્ત્રોતમાંથી ઇન્સ્યુલિન મેળવવામાં આવે છે. હવે બાહ્ય સ્ત્રોત ક્યાં? તો યાદ રાખો, ઇન્સ્યુલિનના બાહ્ય સ્ત્રોત તરીકે જે વસ્તુ છે એ છે કતલખાને લઈ જવાતા પશુઓ, જેવા કે ગાય, ભેંસ, બકરી, ભૂંડ, આ પ્રકારના પશુઓ જ્યારે કતલખાને લઈ જવામાં આવતા હોય છે ત્યારે એ કતલખાને તેના મૃત્યુ બાદ કે કતલ કર્યા બાદ તેના શરીરમાંથી ઇન્સ્યુલિન મેળવવામાં આવે છે એક બાહ્ય સ્ત્રોત તરીકે. જ્યારે આ ઇન્સ્યુલિનને ડાયાબિટીસના દર્દીને સારવાર સ્વરૂપે
આપવામાં આવે છે ત્યારે ઇન્સ્યુલિનને ડાયાબિટીસના દર્દીને સારવાર સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે દર્દીના શરીરમાં આ ઇન્સ્યુલિનની ઓળખ એક વિદેશી પ્રોટીન તરીકે થાય છે. એક વિદેશી પ્રોટીન તરીકે થાય છે. હવે જ્યારે કોઈ પણ ઘટકની ઓળખ બાહ્ય ઘટક તરીકે કે વિદેશી ઘટક તરીકે થાય ત્યારે સ્વાભાવિક છે કે જે તે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકાર તે ઉત્પન્ન થાય જ અને પરિણામે અહીં એલર્જીક પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. પરિણામે અહીં કેટલીક એલર્જીક પ્રક્રિયાઓ. તો આ સૌથી મોટી સમસ્યા હતી કે જે તે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન એ વ્યક્તિના શરીર પ્રમાણે જ નિર્માણ થતું હોવાથી કોઈ વ્યક્તિના શરીરમાં વધારે પ્રમાણમાં ઇન્સ્યુલિન હોતું નથી. માટે જે વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે તેને ઇન્સ્યુલિન આપવા માટે મનુષ્ય સિવાયના બીજા કોઈ પ્રાણી પર ઇન્સ્યુલિન પર આધારિત રહેવું પડે છે. અને જ્યારે એ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીને આપવામાં આવે છે ત્યારે એ દર્દીના શરીરમાં એ ઇન્સ્યુલિનની ઓળખ એક વિદેશી પ્રોટીન તરીકે થાય છે. અને હવે જ્યારે એક વિદેશી પ્રોટીન તરીકે એ બાહ્ય સ્ત્રોત સ્વરૂપે મળતું ઇન્સ્યુલિનની ઓળખ થતી હોય છે ત્યારે એ દર્દીના શરીર દ્વારા રોગ પ્રતિકાર થવો સ્વાભાવિક છે. પરિણામે એ દર્દીના શરીરમાં કેટલીક એલર્જીક પ્રક્રિયાઓ જોવા મળે છે. તો મુશ્કેલી એવી છે કે જો ઇન્સ્યુલિન ન આપવામાં આવે તો એ વ્યક્તિને ડાયાબિટીસ નામના દર્દમાંથી સારવાર થઈ શકે નહીં, એ ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ શકે નહીં. અને જો ઇન્સ્યુલિન બાહ્ય સ્ત્રોતમાંથી આપે તો પ્રશ્ન એ થાય છે કે તેના શરીરની અંદર એલર્જીક પ્રક્રિયાઓ છે એ એલર્જીક પ્રક્રિયાઓનું નિર્માણ થતું હોય છે, એ એલર્જીક પ્રક્રિયાઓ થતી જોવા મળતી હોય છે. તો આ પ્રકારે આખી પ્રક્રિયા ઇન્સ્યુલિન સાથે જોડાયેલી છે. હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ ઇન્સ્યુલિન છે એની સાથે જોડાયેલી સમસ્યા છે, એ સમસ્યાનું નિવારણ કઈ રીતના કરી શકાય. જો લેવામાં આવે તો એલર્જીક પ્રક્રિયા ઉત્પન્ન થાય છે, જો લેવામાં ન આવે તો એ ડાયાબિટીસના દર્દીઓની સારવાર થઈ શકતી નથી. આ પ્રશ્ન કે આ સમસ્યાનું નિવારણ કઈ રીતના કરી શકાય તો એનો જવાબ આપણને મળે છે. આ પ્રશ્ન કે આ સમસ્યાનું નિવારણ આપણે જનીન ઇજનેરી ઇન્સ્યુલિનના નિર્માણ દ્વારા કરી શકીએ. તો આજના લેક્ચર આપણે શું ભણ્યા કે આ જનીન ઇજનેરી ઇન્સ્યુલિનના નિર્માણની આવશ્યકતા શું છે, જરૂરિયાત શું છે એ ભણ્યા. હવે આવતા લેક્ચર્સમાં આપણે આ જનીન ઇન્સ્યુલિનનું વાસ્તવિક રીતે કયા પ્રક્રિયા દ્વારા નિર્માણ કરવામાં આવે છે તે ભણીશું. કઈ રીતના આરડીએનએ ટેકનોલોજી દ્વારા આપણે નવું ઇન્સ્યુલિન છે જે માનવના ઇન્સ્યુલિન જેવું જ હોય તેનું નિર્માણ કરે તે આપણે આવતા લેક્ચર્સમાં ભણીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.